અરવલ્લી જિલ્લાના શામળાજી સ્થિત બીએડ કોલેજ ખાતે મહિલા જાગૃતિને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નેશનલ કમિશનર ફોર વુમેનના સહયોગથી યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક વર્ગે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કાર્મિલી આહારીના માર્ગદર્શન સાથે થઈ હતી। તેમણે પોતાના પ્રવચનમાં મહિલા સશક્તિકરણનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલાઓને સશક્ત બનાવવું અનિવાર્ય છે। આ પ્રસંગે MSW કોલેજના પ્રિન્સિપાલ લવજીભાઈ આર પારધી તેમજ બીએડ કોલેજના પ્રાધ્યાપકો, બહેનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4 ના તાલીમાર્થી વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મહિલા જાગૃતિ વિષયક ચર્ચાઓ યોજાઈ હતી, જેમાં તાલીમાર્થી વિદ્યાર્થીઓએ પોતાના રજૂ કરી મહિલાઓના હકો, શિક્ષણ અને સ્વાવલંબન અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં મહિલા જાગૃતિ અને સશક્તિકરણ માટે સકારાત્મક સંદેશ પ્રસરી ગયો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું।